નમસ્કાર, TV9 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિરલ મહેતા। મહત્વના સમાચાર આપણે જોઈ રહ્યા છે કે ગીર સોમનાથની આસપાસના જેટલા પણ ગામડાઓ છે જ્યાં સિંહોના અને દીપડાઓના આટાફેરા ખૂબ જ વધી રહ્યા છે, તેવામાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે અમરેલીમાંથી। હવે માત્ર રહેણાંક વિસ્તારોમાં જ નહીં પરંતુ ઘરમાં પણ સિંહના ધામા જોવા મળી રહ્યા છે। રાજુલાના કોવાયા ગામમાં મકાન પરથી સિંહ અંદર પ્રવેશતા અફરાતફરી મચી ગઈ હતી। મોડી રાત્રે એક ઘરમાં સિંહ ઘૂસી જતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો। સિંહે હુમલાનો પ્રયાસ ન કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। સ્થાનિક લોકોએ સિંહને દૂર ખસેડવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા, તો લોકોએ મહા મુસીબતે સિંહને રહેણાંક મકાનની બહાર ખસેડ્યો હતો। આ સમાચાર સામે આવ્યા છે અમરેલીમાંથી, કારણ કે હવે માત્ર રહેણાંક વિસ્તારો જ નહીં ઘરમાં પણ સિંહ ધામા નાખી રહ્યા છે તેવો કિસ્સો રાજુલાના કોવાયા ગામમાંથી સામે આવ્યો છે। મકાન પરથી સિંહ અંદર પ્રવેશતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ગત મોડી રાત્રે એક ઘરમાં સિંહ ઘૂસી જતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો। સિંહે હુમલાનો પ્રયાસ ન કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો, ત્યારે સ્થાનિક લોકોએ આ સિંહને દૂર ખસેડવા માટે સતત પ્રયાસો હાથ ધર્યા હતા। સંવાદદાતા જયદેવ કાઠી જોડાઈ ગયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે। જણાવશો જયદેવ કે જે પ્રકારની ઘટના સામે આવી છે, હવે માત્ર રહેણાંક વિસ્તારો કે ગામડામાં જ નહીં પરંતુ હવે સિંહ ઘરમાં પણ ઘૂસી રહ્યા છે। બિલકુલ હિરલ, એક સમય એવો હતો કે સૌરાષ્ટ્રમાં સિંહો છે તે જંગલોમાં રહેતા હતા, પરંતુ આ દ્રશ્યો જુઓ કે જે રાજુલાનું કોવાયા ગામ છે જ્યાં એક રહેણાંક ઘર છે ત્યાં ઉપરથી સિંહ છે તે પ્રવેશે છે અને અંદર આવે છે। જે રીતે દ્રશ્યો છે જોતા જો કે આ કોવાયા ગામની આસપાસ ચારે તરફ સિંહોનો વસવાટ છે, ખૂબ મોટી સંખ્યામાં સિંહો વસવાટ કરે છે ને વચ્ચે આ કોયા ગામ છે। રાત પડે ને સિંહો આ કોયા ગામમાં આવે છે, પરંતુ જે રીતે હવે ઘરમાં ઘૂસવાથી લોકોમાં ફફડાટ સાથે એક રોષનો માહોલ પણ જોવા મળ્યો છે। જે રીતે આ કોયા ગામની આસપાસ 4 થી 5 સિંહોનું જે ગ્રુપ છે જે જાફરાબાદ રેન્જનું છે, પરંતુ કેટલાક દિવસો બાદ આ કોયા ગામમાં પ્રવેશે છે। ત્યારબાદ જે રીતે આ પ્રકારની પ્રથમ વખત આ પ્રકારની ઘટના બની છે જેના કારણે લોકોમાં રોષનો માહોલ છે। જોકે ગ્રામજનોની માંગણી છે કે સિંહો છે તેમને ગામમાં ઘૂસે નહીં ને આ પ્રકારે ઘરની અંદર ના ઘૂસે તે માટે તકેદારી રાખે તેવી પણ ગ્રામજનો છે તે માંગણી કરી રહ્યા છે। જોકે અગાઉ પણ એકવાર આ પ્રકારની એક ઘરમાં સિંહ ઘૂસી જવાની ઘટના બની હતી, પરંતુ જોકે આ દ્રશ્યો જોતા સ્થાનિક લોકો છે તે ફફડી ઉઠ્યા છે ને વન વિભાગ છે તે તકેદારી રાખે આ પ્રકારની ઘટના ન બને તેવી લોકો છે તે માંગણી કરી રહ્યા છે। જોકે આ પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્થાનિક લોકોમાં પણ નારાજગી છે તે જોવા મળી રહી છે। હિરલ જી બિલકુલ જયદેવ, આભાર। તો આ દ્રશ્યો સામે આવી રહ્યા છે અમરેલીમાંથી। અમરેલીમાં વારંવાર રહેણાંક વિસ્તારોમાં સિંહના આટાફેરાના કિસ્સા સામે આવતા હોય છે, પરંતુ આ વખતે કિસ્સો કંઈક અલગ સામે આવ્યો છે, કારણ કે રહેણાંક વિસ્તારો તો ઠીક પરંતુ હવે સિંહ ઘરમાં પણ ધામા નાખી રહ્યા છે।